લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા કલાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે થયેલી યુવકની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે। પત્નીની નજર સામે જીવલેણ હુમલો કરીને યુવકની હત્યા કરનાર મુખ્ય આરોપી દર્શન મારવાડીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હજુ ચાલી છે। પ્રાપ્ત વિગતો અનુસાર કલાલી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય ગિરીશ ભાલિયાની 3 જૂનની વહેલી સવારે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે થોડા સમય અગાઉ એક સામાજિક કાર્યક્રમ દરમિયાન મૃતકની પત્ની સાથે છેડતીની ઘટના બની હતી। આ મામલે સમાજના આગેવાનો સમક્ષ બેઠક યોજાતા આરોપી દર્શન મારવાડીએ પોતાની ભૂલ સ્વીકારી હતી, જેના કારણે તેને સમાજમાં ટીકા અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો। હત્યાની રાત્રે કલાલી વિસ્તારમાં સમાજમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગિરીશ ભાલિયા પોતાના પરિવારજનો સાથે ઘરે જવા નીકળ્યા હતા। તે દરમિયાન દર્શન મારવાડી અને તેનો સાથી કરણ મારવાડી કાર લઈને ત્યાં પહોંચ્યા હતા। બંને ગિરીશ સાથે ઉગ્ર બોલાચાલી કરી હુમલો શરૂ કર્યો હતો। પહેલાં મારામારી કર્યા બાદ દર્શને ચપ્પુ વડે ગિરીશ ઉપર અનેક ઘા ઝીક્યા હતા। ગંભીર રીતે ઘાયલ થયેલા ગિરીશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા। ઘટના બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેમની શોધખોળ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મુખ્ય આરોપી દર્શન મારવાડી પાદરા, ખોડિયારનગર, વાપી અને ત્યારબાદ મુંબઈમાં અલગ અલગ જગ્યાએ છુપાઈને રહેતો હોવાનું સામે આવ્યું હતું। અંતે વડોદરા પરત ફર્યો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે કપુરાઈ વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર દર્શન મારવાડી સાથે અગાઉથી પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તે લિસ્ટેડ બુટલેગર તરીકે પણ ઓળખાય છે, જ્યારે બીજો આરોપી કરણ મારવાડી સુરત તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળે છે। તેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને ડી સ્ટાફની ટીમો સતત કામગીરી કરી રહી હતી। પોલીસે ટૂંક જ સમયમાં બીજા આરોપીને પણ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની આશા વ્યક્ત કરી છે। સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી। 3/6/2026ના રોજ મોડી રાત્રે એટલે કે લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ છે આ ઘટના બનેલી હતી, જેમાં પૂજા જે ગિરીશભાઈના વાઇફ છે એમને ફરિયાદી છે, એમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર કે દર્શન કિશન મારવાડી અને કરણ કિશન મારવાડી છે કે ત્યાં માતાજીનો માંડવો હતો ત્યાં આવેલા હતા અને આ પૂજા અને ગિરીશભાઈ પણ ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયેલા હતા અને દર્શન અને કરણ છે એ ત્યાં આવી અને ગિરીશભાઈને ચાકુનો એક ગંભીર ઘા મારેલ હતો સાથળ પાસે અને ગિરીશભાઈ છે એમનું ત્યાં જ મરણ ગયેલ હતું। આરોપીની પૂછપરછ કરતાં તેમજ અમારી જે ક્રાઇમની ટીમ તેમજ લોકલ એલસીબી તેમજ ડી સ્ટાફના માણસો એની પાછળ હતા। તો આરોપીના જણાવ્યા મુજબ કે એનું જે ટ્રેસિંગ થતું હતું કે પહેલાં શરૂઆતમાં એ પાદરા ભાગી ગયો, પાદરાથી પાછો ખોડિયારનગર ગયો, ખોડિયારનગરથી વાપી ગયો અને વાપીથી મુંબઈ ગયો હતો, ત્યાં અલગ અલગ જગ્યાએ રોકાયો હતો અને ત્યાંથી પછી પાછો એ નહીં થયું તો વડોદરા આવતું હતો, તો વડોદરા કપુરાઈથી અહીંયાથી આને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડેલ છે। સર, આમાં 2 આરોપીઓ છે, એક આરોપી હાલ પણ વોન્ટેડ છે, પણ જે આ આરોપી છે આને કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આ જે આરોપી છે દર્શન કિશન મારવાડી છે એના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। એટલે લિસ્ટેડ બુટલેગર છે? હા, લિસ્ટેડ બુટલેગર છે। જે દિવસ જે દિવસ આને આ મર્ડર કર્યું એ દિવસે નશાની હાલતમાં હતો? ના, એવા કોઈ પણ પુરાવા જે છે અમને મળેલ નથી ને આજુબાજુવાળાએ બી કોઈ બી જણાવ્યું કે નશામાં છે એવું। બીજો આરોપી પકડાયો નથી? બીજો આરોપી છે આના જણાવ્યા મુજબ જે તે વખતે છે સુરત ઉતરી ગયો છે અને મારો રોલ નથી, હું પોલીસમાં હાજર થઈશ કે પોલીસમાં જઈશ એ રીતે કરીને ત્યાંથી ગયો છે। એને અમારી ડી સ્ટાફની ટીમ, એલસીબીની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એની પાછળ લાગેલી છે અને જલ્દીમાં જલ્દી આ જે બીજો આરોપી છે એને પકડી અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, હત્યા કરવાનું કારણ શું? હત્યા કરવાનું કારણ એવું છે કે 29/4 આ લોકો આમના કોઈક દહેગામમાં સગા સંબંધીને ત્યાં લગ્નમાં ગયેલા હતા અને ત્યાં લગ્નમાં જતાં આ પૂજાબેન છે અને આ દર્શન છે એની વચ્ચે કોઈક બન્યું છે કે કંઈક છેડતી કરી છે પૂજાની। દર્શને આ પૂજાની છેડતી કરી હતી અને તે વખતે ત્યાં પણ ખાસી બોલાચાલી થઈ હતી અને એ પછી અહીંયા આવીને આ લોકોનો સમાજ છે, સમાજમાં આ દર્શનને આ લોકોએ માફી મંગાવડાવી હતી અને એમાં એનું અપમાન થયેલું હોય એવું લાગતું હોય એની અદાવત રાખી અને એણે જે તે દિવસે આ ગિરીશ છે એની હત્યા નિપજાવી છે।
આ લોકો જે ચાકુ મળી આવેલ છે અને ત્યાં ગયા હતા, કેમ કે આ ગિરીશ અને પૂજા છે ત્યાં લગભગ 12:30 પછી ગયા હતા અને આ લોકો પછી ત્યાં પહોંચ્યા હતા 2 જણા. તો આગળની તપાસમાં ખ્યાલ આવી શકે કદાચ આ પ્રી પ્લાન પણ હોઈ શકે. આ જે હત્યા છે એ આખી કઈ રીતે કરવામાં આવી સર? આખી જે હત્યા છે એનો ઘટનાક્રમ કઈ રીતે આવે અમદાવાદ? હત્યાનો ઘટનાક્રમ આ જે ફરિયાદી છે એના જણાવ્યા મુજબ એવું કહે છે કે અમે લોકો 12:30ની આજુબાજુ છે ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયા હતા અને એ દરમિયાન પછીથી આ બંને પણ ત્યાં પહોંચ્યા હતા અને એમણે પાછળથી જ હુમલો કર્યો હતો અને ધારદાર ચપ્પુથી એને જાંઘમાં મારી દીધું હતું. નજરે જોનાર જે બંને જે છે ફરિયાદી અને બીજા એના પિતરાઈ ભાઈ હતા એનું કે ત્યાં અચાનક હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે. એકતરફી પ્રેમનું કોઈ કારણ બની શકે? એકતરફી પ્રેમ હોય નહીં, એકતરફી પ્રેમનું એવું તેવું નહીં, પણ આ છેડતીનો બનાવ છે અમારી ધ્યાનમાં આવેલો છે. પોલીસ આગળ કયા દિશામાં તપાસ કરશે? હવે પ્રથમ તો આના લાવ્યા પછી એના વિવિધ મુદ્દાઓ પર રિમાન્ડ માંગણી કરવામાં આવેલી હતી કે બીજો આરોપી પકડાયેલો નથી અને આ જે છે એને બીજા જ કોઈ મદદગારીમાં હતા કે એને મુંબઈમાં ગયો હતો તો મુંબઈમાં ક્યાં રોકાયો હતો, સુરત ગયો સુરત ક્યાં રોકાયો હતો, પાદરા ગયો, એ વિવિધ મુદ્દાઓને ટાંકી અને પછી એનું જે ગાડી છે એ ગાડી કબજે લેવાની હતી એ મુદ્દામાં ટાંકી એ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ નામદાર કોર્ટ દ્વારા એને ફક્ત 1 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. હવે આગળની તપાસ છે કે જે બીજો આરોપી છે એનો સહ આરોપી છે એને જલ્દીથી જલ્દી પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે.